બોલાય છે। શિવ મહિમ્ન સ્તોત્રની રચના પુષ્પદંત મહારાજ દ્વારા થઈ છે। કુલ 43 શ્લોક છે, જેમાં શિવજીની વાંગમય પૂજા, એટલે જેવી રીતે આપણે 9 દિવસથી કરીએ છીએ આ વાંગમય પૂજા છે, શબ્દોથી થતી પૂજા। એટલા માટે તો વક્તા અને વાંચતા વાંચતા શિવપુરાણને બોલે, કેમ કે શિવપુરાણ એ શિવ છે, એને વાંચતા વાંચતા પૂજા કરતી જવાની ક્રમશ। પુષ્પદંત મહારાજ કોણ છે, જેને આ સ્તોત્રની રચના કરી હતી, પહેલા એની ચર્ચા કરી। આવા પ્રશ્નો ઉદ્ભવે એ માટે આપણે પુષ્પદંત મહારાજ કોણ છે એની ચર્ચા કરી। કાશી નગરીમાં ચિત્રરથ નામનો રાજા છે, જે શિવ ભક્ત છે। નિત્ય પૂજા માટે તેણે શિવજીના પ્રિય ફળ, ફૂલ, બીલીપત્ર આદિ માટે એક બગીચો બનાવ્યો છે, મહાદેવની પૂજા માટે સ્પેશિયલ। તે બગીચામાંથી ફળ, ફૂલ આદિ લઈ તે ચિત્રરથ રાજા નિત્ય શિવ પૂજા કરે છે। એક દિવસ પુષ્પદંત મહારાજ કાશીનગરમાં આકાશમાં સ્થિત થયા, ગંધર્વ છે, ભ્રમણ કરતા હતા। તો એ સમયે પુષ્પદંત મહારાજનું ધ્યાન રાજા ચિત્રરથના બગીચા ઉપર પડ્યું। મંત્રમુગ્ધ થયા ગંધર્વરાજ પુષ્પદંત મહારાજ સ્વર્ગમાં રહેતા, દેવ સંગીતમાં વિશારદ છે, તેથી તેમની પાસે દેવી શક્તિ હતી। પુષ્પદંત મહારાજ શિવભક્ત છે, તેથી તેણે રાજા ચિત્રરથના બગીચામાંથી પૂજા માટે પુષ્પોની ચોરી કરવા લાગ્યા। રાજા ચિત્રરથને ખબર પડી કે કોઈ શિવ નિર્માલ્ય, પુષ્પો, પત્ર એની ચોરી કરે છે। દેવી શક્તિ વડે પુષ્પદંત મહારાજ શિવજી માટે પુષ્પો લેતા હતા। ચોરીનો ભેદ ખોલવા માટે રાજા ચિત્રરથના મંત્રીએ બગીચામાં શિવ નિર્માલ્ય પુષ્પને પાથરી દીધા, બીલીપત્ર પાથરા, કે જેની ઉપર પગ મુકાય અને કોઈ મૂકે તો દેવી શક્તિ નાશ થાય। એટલા માટે બગીચામાં ચારે બાજુ શિવ નિર્માલ્ય, એટલે આપણે ત્યાં બીલીપત્ર પડ્યું હોય, ફૂલ પડ્યું હોય, બીલીપત્ર પડ્યું હોય, તુલસી પડ્યું હોય, તો એની ઉપર પગ મુકાતો નથી। બગીચામાં ચારે બાજુ આવા પુષ્પોની પથારી કરી તો જો શિવ નિર્માલ્યના પગમાં કચડાય તો તરત દેવી શક્તિ નાશ થાય અને કોણે ચોરી કરી છે એ ભેદ સંકેલાય જાય। આમ વિચારી રાજા ચિત્રરથ જતા રહ્યા। પુષ્પદંત મહારાજ શિવ નિર્માલ્યના અપરાધથી અજાણ છે, તેને ખબર નથી કે આથી અપરાધ થાય છે, મહાદેવનો અપરાધ। પુષ્પદંત મહારાજ પુષ્પની ચોરી કરવા માટે કાશીમાં આવ્યા, નિત્ય ક્રમ મુજબ। શિવ નિર્માલ્ય બિલ્વપત્ર ઉપર પગ પડી જતા શિવજીને ક્રોધ આવ્યો છે। શિવજીના ક્રોધના કારણે પુષ્પદંત મહારાજે ગાંધર્વ પદ જે એનું હતું, એની પ્રતિષ્ઠા હતી, એ ખોયું। શિવજીએ એમાંથી બાકાત કર્યા કે તમે આને લાયક નથી। અભિમાન નષ્ટ થયું, પુષ્પદંત મહારાજ મૂળ સ્વરૂપમાં આવી ગયા। તેથી રાજા ચિત્રરથે એને પકડી લીધા છે। પછી રાજાને ખબર પડી કે આ તો શિવ ભક્ત છે, તેથી રાજાએ પુષ્પદંત મહારાજને માફ કર્યા, કેમ કે શિવજીની જે પૂજા કરતો હોય તો બધામાં શિવ જોવે, એટલે એને માફ કરી દીધા છે। પરંતુ શિવજી શિવ નિર્માલ્યના અપરાધમાંથી મુક્ત નથી કરતા। તો પુષ્પદંત મહારાજે શિવજીને રીઝવવા માટે સ્તુતિ કરી છે, એનું નામ છે શિવ મહિમ્ન સ્તોત્ર, જે શિવજીને અતિ પ્રિય છે। આ સ્તોત્ર સાંભળી શિવજી બહુ પ્રસન્ન થયા। શ્રી પુષ્પદંત મહારાજને ગાંધર્વ પદ ફરી પ્રાપ્ત થયું અને શિવ નિર્માલ્ય રૂપી બિલ્વપત્રના અપમાનમાંથી એને મુક્તિ મળે છે, જેનો પાઠ કરવાથી શિવજી અતિ પ્રસન્ન થાય છે। શિવજીની વાંગમયી એટલે કે શબ્દોથી થતી પૂજા છે। આ બોલતા બોલતા જાઓ, વાંચતા જાઓ, જેમ વાંચો એમ શિવજીની પૂજા થાય છે, એમાં કોઈ વસ્તુની જરૂર નથી। અતિ પ્રિય શિવજીને એવા 43 શ્લોક છે। શિવજીના જયઘોષ સાથે આપણે એમાં પ્રવેશ કરીએ। બોલીએ રામેશ્વર ભગવાન કી જય। પહેલો શ્લોક બતાવ્યો છે, મહિમ્ન
पारं ते परमविदुषो यदृशदृशे स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नस्तैरा अथाच सर्व स्वमतिपरिणामावधिगुणं मम ईश्य स्तोत्रे हरनिरपवादः परिकर કે હે પ્રભુ, મોટા મોટા વિદ્વાનો અને યોગીઓ તમારા મહિમાનું વર્ણન નથી કરી શકતા, તો હું તો એક સાધારણ ગંધર્વ છું. હું નથી જાણી શકતો મહાદેવ નિરાકાર રૂપને. હું તો એક સાધારણ બાળક છું. બાળક બની ગયા પહેલા શ્લોકથી અને પહેલી જ લાઈનમાં. તમને ક્યાંથી જાણી શકું? હે મહાદેવ, હું તમારા મહિમાને જાણતો નથી, છતાં તમારી સ્તુતિ કરું. નથી જાણતો કાંઈ, મને વેદ નથી આવડતો, હું બ્રાહ્મણ નથી, હું ગંધર્વ છું. પક્ષીઓ જેમ પોતાની શક્તિ પ્રમાણે ઉડાન ભરે છે, એવી રીતે તે જ પ્રમાણે સર્વજનો પોતાની બુદ્ધિ પ્રમાણે આપની સ્તુતિ કરે છે. આપનો મહિમા અક્ષય અપાત્ર છે, કેમ કે હે શિવજી, તમારી સ્તુતિ તો બ્રહ્માજી પણ કરવા સમર્થ નથી. મારી મતિ અનુસાર ભક્તિભાવથી સ્તુતિ કરું છું. માટે હે ભગવાન, હે ભોલેનાથ, તમે મારા હૃદયમાં આવો. પ્રાર્થના કરી સરસ્વતીજીને પ્રાર્થના કરી કે હે ભગવતી, આપ પણ કૃપા કરો, જેથી કરીને હું શિવજીનો મહિમા ગાઈ શકું. ભાવ ભક્તિ યુક્ત સ્તુતિનો સ્વીકાર કરો. હે ભોલેનાથ, મારા ભાવને કેન્દ્રમાં રાખી સ્તુતિનો સ્વીકાર કરો. બીજા શ્લોકમાં શિવજીનો મહિમા કહેતા પુષ્પદાન મહારાજ આગળ કહે છે, અતિત પંથાનમ તવ ચ મહિમા વાંગમનસયો અદ્રાત્યાશ્વમ વૃત્યામ ચકિતમપિ દત્તે શ્રુતિરપિ सकस्य स्तोतव्यं कतिविध गुणं कश विषय पदे सर्वाचीने पतते न मनः कश्य नवज. કહે છે કે હે શિવજી, તમારી વ્યાખ્યા કરવી અસંભવ છે. મન કર્મ વચન દ્વારા જ એ સંભવ નથી. તમારો મહિમા તો વેદો પણ નથી જાણી શકતા. વેદ પણ નેતિ નેતિ કહે છે, ન ઇતિ ન ઇતિ. તમારો કોઈ અંત નથી. હવે હે દેવ, તમારા સ્વરૂપ અને મહિમા હું જાણી શકતો નથી. વેદ પણ નથી જાણી શકતા. હે દેવ, જ્યારે તમે નિરાકારમાંથી સાકાર બનો છો, ત્યારે તમારા ભક્તો તમારું વર્ણન કરતા થાકતા નથી. તે ભક્તો ઉપર આપ સદા તમારી કૃપાનો વરસાદ કરતા રહો છો. અને આગળ હજી કહેતા મહિમા કહેતા ત્રીજા શ્લોકમાં કહે છે, મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવત કવન બ્રહ્મન કિં વાગપી સુરગુરો વિસ્મય પદમ मम त्वेतां वाणीं गुणकथन पुण्येन भवता पुनामीत्यर्थेऽस्मिन् पुरमतन बुद्धिर्व्यवसिता. દેવ મહાદેવ, વેદ અને એની ભાષા સર્જક. વેદના પણ તમે સર્જક છો, ભાષા પણ બધી તમારામાંથી જ નીકળી છે. હું તમારી સ્તુતિ કરવા અસમર્થ છું, કારણ કે તમે જ અમૃતરૂપી વેદોની રચના કરી, તમે જ બધું કર્યું છે. તેથી હે દેવગુરુ બૃહસ્પતિ પણ તમારી સ્તુતિ ના કરી શકે. હું પણ મારી મતિ અનુસાર આપની સ્તુતિ કરવા જાઉં છું, જેનાથી હું પરમ પવિત્ર બનીશ. ચોથા શ્લોકમાં શિવજીના નિરાકાર સ્વરૂપ અને સાકાર સ્વરૂપ જે બંને છે એનું વર્ણન કર્યું છે. પુષ્પદાન કહે છે કે હે શિવજી, તમે જ સૃષ્ટિના સર્જન કરો છો, તમે જ પાલન કરો છો અને તમે જ વિસર્જન એટલે કે પ્રલય કરો છો. આ રીતે તમે જ બ્રહ્મા છો, તમે જ વિષ્ણુ છો અને મહેશ પણ તમે જ છો. સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણો તમારાથી જ છે. વાત વેદોમાં કહેવામાં આવી છે, છતાં અમુક લોકો ગમે એમ બોલે છે. લોકો ભલે ગમે એમ બોલે, પરંતુ સત્ય તમે જ છો. શિવ જ સત્ય છે. પાંચમા શ્લોકમાં પુષ્પદંત મહારાજ આગળ કહે છે, કિમી હ કિમ કાય સખલો કિમુપાય ત્રિભુવનમ
किमाधारो धाता सुजति किमुपादानैति च अतर्केश्वर्ये त्वय्यनवसरदुस्तोरतधिया रुतर्कोऽयं कौश्चिन्मुखरयति मोहाय जगत। हे भगवान, તમે ત્રિભુવનની રચના કરી છે, બ્રહ્માંડની રચના તમે કરી છે। હે મહાદેવ, મૂર્ખ લોકો હંમેશા તર્ક કરતા રહે છે કે આ સૃષ્ટિની રચના કઈ રીતે થઈ, કોણે કરી, કોની ઈચ્છાથી થઈ, આવા બેકાર પ્રશ્નો કર્યા કરે છે। કોનાથી થઈ, કોણ મહાન છે, આદિ ચર્ચા કર્યા કરે છે, ફાલતુ ટાઈમ બગાડે છે। સત્ય કહું તો આ બધા પ્રશ્નોનો જવાબ તમે જ છો। તમારી દિવ્ય શક્તિઓ દ્વારા જ આ જગતની સૃષ્ટિ થઈ છે। અને આ ચર્ચાને આગળ વધારતા 6થા શ્લોકમાં પણ કહે છે કે હે પરમ પિતા, આ 7 લોક તમારા દ્વારા જ બનાવવામાં આવ્યા છે। તમારી માયા શક્તિથી જ આ જગતનું નિર્માણ થયું છે। હે માયા જ આ જગતમાં પ્રકૃતિ રૂપે વાસ કરે છે, તમારી માયા જ છે। હે દેવ, આપ તો વજનમાં છો, તેથી આપ જ સર્વસ્વ છો। આપ પરમ પુરુષ છો અને તમારી શક્તિ ભવાની પ્રકૃતિ છે। સમજવા જેવું છે। નેકલેસ બનાવવો હોય સોનાનો તો કેટલી વસ્તુ જોઈએ? સોનું જોઈએ પહેલા સોનું જોઈએ, પછી બીજું સોની જોઈએ, આ બે જોઈએ। એના વગર બને નહીં। બે હોય તો જ બને, ખાલી સોનાથી ના થાય અને ખાલી સોનીથી પણ થાય નહીં। એટલે જગત કોને બનાવ્યું? તો કે જગદીશ। જગત અહીંયા સોનું છે, જગદીશ સોની છે। ખબર પડે કે આ જગત અને જગદીશ જ જગત બને છે અને સોનું એને ઉકાળવામાં આવે, બનાવવામાં આવે તો એને ઘાટ બનાવે સોનું। એટલે ભગવાન અત્યારે એમ કહેવામાં આવે છે પુષ્પદંત મહારાજ કે તમે જ પ્રકૃતિ છો અને તમે જ બનાવનારા છો। એટલે બનાવનારા શિવ છે। શેમાંથી બનાવ્યું? તો સોનું જોઈએ, જગત રૂપે નેકલેસ બનાવવા। જગત બનાવવું હોય તો વસ્તુ જોઈએ, રો મટીરિયલ્સ। તો રો મટીરિયલ્સ કોણ છે? તો કે ભવાની પ્રકૃતિ છે। શેમાંથી બનાવ્યું? તો કે ભવાનીમાંથી। એમ કહેવામાં આવે છે કે ભવાની બનનાર છે અને તમે બનાવનારા છો। તેથી સાબિત થાય છે કે તમે જ આ જગતની ઉત્પત્તિ કરી છે। 7મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ શિવજીને મેળવવા માટેના માર્ગોની ચર્ચા કરે છે કે તમને મળવાના માર્ગો ક્યાં ક્યાં છે? રસ્તા, પંથ, આપણી ભાષામાં કહીએ તો ધર્મ, પંથ। ત્રયી સાંખ્યમ યોગ પશુમતિ મતમ વૈષ્ણવમિતિમ પ્રભિન્નૈવ્રસ્થાને પરમિદમદં પથ્યમિતિ ચ रुचीनां वैचित्र्याद्रुजकुटिलनानावतजुषा नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव। હે શિવજી, તમને પ્રાપ્ત કરવાના અનેક માર્ગો છે, અનેક રસ્તાઓ છે। સાંખ્ય યોગ છે કપિલ ભગવાનનો, ભગવાનની પ્રાપ્તિ કેમ કરવી સાંખ્ય યોગમાં ભગવાન કપિલે બતાવ્યું છે। વૈષ્ણવ માર્ગ છે, ભગવાનની પ્રાપ્તિ કેમ કરવી એ વૈષ્ણવ માર્ગમાં બતાવ્યું છે। શિવ માર્ગ છે, શિવજીનો પંથ આખો અલગ છે, તો એ માર્ગથી પણ શિવજીની પ્રાપ્તિ થાય છે। વેદ માર્ગ છે, શક્તિ માર્ગ છે, ઘણા માર્ગો છે, પણ બધા વાયા મીડિયા થઈને અંતે તો આ દાખલો એક સમજવા જેવું છે કે દાખલા તરીકે આપણે રાજકોટ પહોંચવું છે, તો રાજકોટ પહોંચવા માટે અમદાવાદથી આવો તો અમદાવાદથી આવી શકાય છે, ગોંડલથી આવી શકાય, આ બાજુ જામનગરથી આવી શકાય, મોરબીથી આવી શકાય, આમથી આવી શકાય। મૂળ આપણે રાજકોટ પહોંચવાની વાત છે, શિવલોકમાં પહોંચવું છે, તો એના રસ્તા અનેક છે। જે રસ્તે જાવી કોઈ શોર્ટકટ નથી। કોઈ એમ કે અમે તરત શિવજીનો ભેટો કરાવી દઈએ તો એ શક્ય નથી। રસ્તા બધા એક જ સરખા છે, પણ પહોંચવાનું છે। ગમે રસ્તો લો, સાંખ્ય યોગનો ઉપદેશ કરો, વૈષ્ણવ માર્ગ પકડો, ભક્તિ માર્ગ લો, જ્ઞાન માર્ગ લો, વૈરાગ્યનો માર્ગ લો કે અઘોરીનો માર્ગ લો। અઘોરીઓ એની રીતે, સંતો એની રીતે, ભક્તો એની રીતે, પણ મળે તો બધા એક જ સરખા ભેગા તો એક જ જગ્યાએ થવાના છે। મનુષ્ય એની રીતે પ્રયાસ કરે। જેવી રીતે નદીઓનું જળ અંતે સમુદ્રમાં મળે છે, નદીઓ બધી સમુદ્રમાં મળે, કોઈક પશ્ચિમથી મળે, કોઈક દક્ષિણથી મળે। ગંગાજી ઉત્તરમાંથી નીકળીને પૂર્વમાં
સમુદ્રને મળે છે ગંગાસાગર તીર્થ. આપણે કાલે કથા જોઈ. નર્મદાજી આમ પૂર્વમાંથી નીકળી, પશ્ચિમમાંથી નીકળી અને પૂર્વમાં નર્મદાજી મળે છે દરિયાને. એવી રીતે યમુનાજી પણ મળે છે. બધી નદીઓ અંતે તો દરિયામાં જ મળવાની છે, અલગ અલગ રસ્તાઓ છે. એવી જ રીતે તે જ રીતે આ બધા જ માર્ગો તમારી જ પ્રાપ્તિ કરાવે છે. કોઈ પણ માર્ગ દ્વારા હે શિવજી તમારી પ્રાપ્તિ થઈ શકે છે. 3 વાક્યો વડે 3 વેદ તમારી પ્રાપ્તિ કરાવે છે. સાંખ્ય યોગ વડે ભગવાન કપિલ, યોગ શાસ્ત્ર વડે પતંજલિ અને ન્યાય વૈશેષિક શાસ્ત્ર દ્વારા ગૌતમ આદિ ઋષિઓ એ પણ તમારી પ્રાપ્તિ કરે છે. અને પશુપતિ વડે શિવ ભક્તો તમારી પ્રાપ્તિ કરે છે. તમારી પ્રાપ્તિના અલગ અલગ માર્ગ બતાવે છે, પરંતુ અંતે તો આપ સુધી એ લઈ જ જાય છે. જેવી રીતે અલગ અલગ નદીઓ અલગ અલગ માર્ગોથી અંતે સમુદ્રમાં મળે છે, એ રીતે આ માર્ગો દ્વારા અંતે તમારી જ પ્રાપ્તિ થાય છે. આગળના શ્લોકમાં પુષ્પદંત મહારાજ આગળ કહે છે, મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ફણિનમ કપાલમ ચેતિવ્યમ વરદતંદ્રોપકર્ણમ સુરાસ્તામ રોધિમ દદતિ ચ ભવત પ્રો પ્રણહિતા નહિ સાત્મા રામ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ. હે વરદાન આપનારા શિવજી, નંદી, ખટ્વાંગ, અરસી, ચર્મ અને ભસ્મ સર્પ આદિથી વિભૂષિત. હે મહાદેવ, આપ સર્વજ્ઞ છો, સર્વ સંપત્તિઓના સ્વામી છો. તમારા દ્વારા જ દેવતાઓ રાજાઓ સંપત્તિઓનો ભોગ કરે છે. સંપત્તિ આપનારાય તમે, ભલે તમારી પાસે કાંઈ ના હોય, પણ તમારી એક ચપટી ભગવતમાં ખજાનો કુબેરનો છે. હે અભયના દાતા શિવજી, તમને નમસ્કાર છે. હે શિવજી, આ વિષયો તો ઝાંઝરાના નીર જેવા છે, આમ દૂરથી સારા દેખાય, પણ ભોગવી લીધા પછી એમ લાગે કે આ ક્યાં કરવાની જરૂર હતી. તે યોગીઓને તેના મનથી ડગાવી શકતા નથી. આગળના 9મા શ્લોકમાં આ જ ચર્ચાને આગળ વધારતા કહે છે, હે ત્રિપુર હંતા, ત્રિપુરાસુરને મારવા વાળા. હે દેવ, કેટલાક સાંખ્ય યોગના જાણકાર અને પતંજલિ યોગના જાણકારો આ જગતને નિત્ય અને અનિત્ય માને છે. મત અલગ અલગ હોઈ શકે, તો કોઈ નાસ્તિકો એને નિત્ય માને છે. આમ જુદા જુદા મતવાદી લોકો આ જગતને જુદી જુદી પ્રકૃતિ માને છે. આ જુદા જુદા મતોવાળા તમારા સ્વરૂપને જાણતા નથી, અને હું પણ આપના નિરાકાર સ્વરૂપને જાણતો નથી. હું તો માત્ર તમને ખુશ કરવા માટે સ્તુતિ કરું છું, મારે કોઈ ઈચ્છા નથી. બાકી તમારી સ્તુતિ કરવા હું સમર્થ નથી. 10મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુની ચર્ચા કરતા કહે છે, તવે ઐશ્વર્યમ યદુપરિ વિરંચે હરિરતો હરિપરિશ્ચેતુમ યાતા વનલનિલમંદસ્કવપુષ ગતો ભક્તિ શ્રદ્ધાં ભર ગુરુ ગુણદભ્યા ગિરિશયા સ્વયં ત્વસ્તે તાભ્ય તવ ન કિમુનવૃત્તિર્ન ફલતી. પુષ્પદંત કહે છે કે હે પ્રભુ, જ્યારે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થયો, કથા આપણે જાણીએ છીએ કે કોણ મોટું મહાન કોણ છે. તે સમયે તમે બંનેની પરીક્ષા કરવા માટે અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા, અગ્નિલિંગ રૂપે, અને બંને દેવોને અલગ અલગ માર્ગમાં જવાનું કહ્યું. બ્રહ્માજીને આકાશ તરફ મોકલ્યા, ભગવાન નારાયણને જેની તરફ મોકલ્યા, અને કહ્યું કે જે આ અગ્નિલિંગને અંતમાં જશે એ મહાન કહેવાશે. આકાશ તરફ જે બ્રહ્માજીએ કેવડાના પુષ્પને સાક્ષી બનાવ્યું, મૂર્ખતા કરી, અને ભગવાન નારાયણે વિષ્ણુએ અગ્નિસ્તંભનો અંત નથી એમ જાહેર કર્યું, સત્યનું પાલન કર્યું. સત્યવાણીના કારણે ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ થયા. શિવજીએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું કે હે વિષ્ણુ, તમે મારા જે વ્યાપક થશો. અસત્ય ભાષણના કારણે બ્રહ્માજી મંદિરોથી વંચિત રહ્યા. હે દેવ, આપનો મહિમા ભગવાન નારાયણ અને બ્રહ્માજી પણ નથી જાણી શકતા, તો અમે ક્યાંથી જાણી શકીએ. હે ભગવાન, અંતે આ બંને દેવો દ્વારા સ્તુતિ પામી આપ સાકાર સ્વરૂપ એટલે કે મહેશ્વર રૂપને પામ્યા. માત્ર ભાવ અને ભક્તિથી પ્રસન્ન થાવ છો. આપની ભક્તિ આપનો સાક્ષાત્કાર કરાવનારી છે અને પરંપરાગત ફળ આપવા વાળી છે. હે પ્રભુ, હું ભક્તિથી સ્તુતિ કરું છું, મારા ઉપર પ્રસન્ન થાવ. આગળના શ્લોકમાં પુષ્પદંત મહારાજ શિવજીના પરમ ભક્ત રાવણની ચર્ચા કરે છે.
अयज्ञादासाध्यं त्रिभुवनमवैरं व्यतिकरं दशाशो यद्बाहूनभुतरणकण्डो परवशम् शिरः पद्मश्रेणे रतितचरणाम्भोरुहवले स्थिरायां त्वद्भक्ते त्रिपुरहर विस्फुर्जितमिदम्। हे त्रिपुरासुरનો નાશ કરનારા શિવજી, તમારા પરમ ભક્ત રાવણે કમળની જગ્યાએ પોતાના 9 મસ્તકો કમળ પૂજા રૂપે સમર્પિત કર્યા. ત્યારે તમે પ્રસન્ન થયા. 10મું મસ્તક તમને અર્પણ કરવા જતો હતો ત્યારે તમે સ્વયં એની સામે પ્રગટ થઈ અને ત્રિભુવન વિજયનું એને વરદાન આપી દીધું. તે વરદાનના કારણે તેની 20 પૂજાઓમાં અતુલિત બળ આવ્યું અને તેથી એનો ત્રિભુવનમાં જય થયો. આ સર્વ તમારી ભક્તિનું પરિણામ છે. 12મા શ્લોકમાં રાવણ વાળી ચર્ચાને આગળ વધારે છે કે હે શિવજી, તમારી કૃપાથી રાવણ શક્તિશાળી બન્યો છે, તો એણે મૂર્ખતા કરી તમને કૈલાસ સાથે લંકામાં લઈ જવા માંગતો. શિવજીને પોતાને જ તમે લંકા કૈલાસ સાથે મારે ત્યાં આવો. કૈલાસ પોતાના હાથમાં ઉપાડ્યો, કારણ કે શિવ પૂજા માટે તે નિત્ય કૈલાસ આવતો. એને ધક્કો ન થાય એમ લંકાથી કૈલાસમાં, એટલે આને ન્યા લઈ જવાના. આ શિવજી રોજ આવતો, રોજ આવે પુષ્પક લઈને. એટલે તો ક્યાં પ્લેન હતું, અને પ્લેન તો કુબેરનું છે. પ્લેન લઈને રોજ આવે, શિવજીની પૂજા કરે, પાછો જાય. પછી થાક્યો હશે કે આ રોજ કોણ કરે, એના કરતાં ભગવાનને લઈ આવે. કૈલાસને પોતાના હાથમાં ઉપાડ્યો, તો ક્યાં લંકા ને ક્યાં કૈલાસ. આવવા જવાનો સમય બચાવવા રાવણે આવી મૂર્ખતા કરી. તેનાથી માં ભગવતી પાર્વતી પણ ભયભીત થઈ ગયા હતા. એને કૈલાસને ઉપાડ્યો, તો પછી તમે પણ જમણા પગના વજનથી કૈલાસને દબાવ્યો, તો રાવણ પાતાળમાં જઈને પડ્યો. કૈલાસની નીચે દબાઈ ગયો. એ શિવજી, સાચે જો કોઈ તમારું બળપૂર્વક સ્વામી બનવાનો પ્રયાસ કરે તો તમે એને દંડ પણ આપો છો. અને પછી કૈલાસ નીચે દબાયેલા રાવણે આપની શિવ તાંડવ સ્તોત્રરૂપી સ્તુતિ કરી, તો તમે એ રાવણના અપરાધને ક્ષમા કર્યો અને આનાથી તમે એને નિર્મલ ભક્તિનું વરદાન આપ્યું. હે શિવજી, આપ તમારા ભક્તો માટે કંઈ પણ કરવા સમર્થ છો. મારી સ્તુતિનો સ્વીકાર કરો. 13મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ શિવજીના બીજા ભક્ત બાણાસુરની ચર્ચા કરે છે, જેની ચર્ચા આપણે જોઈ લીધી છે. હે શંભુ, તમારી જ કૃપાથી બાણાસુર ત્રિભુવનનો રાજા થયો, ઐશ્વર્યથી યુક્ત થયો. હે પ્રભુ, મનુષ્ય તમારા ચરણોની ભક્તિ કરે છે, તમને શીશ ઝુકાવે છે, તેની પ્રગતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એમ બાણાસુરને પણ તમે 1000 હાથ આપ્યા હતા. 1000 હાથ આપ્યા પૂજા કરવા માટે, પણ એણે એનો દુરુપયોગ કર્યો. તમારી પૂજા તો ન જ કરી 1000 હાથોથી, એને બદલે ત્રિલોક ઉપર પોતાનું શાસન બળપૂર્વક જમાવ્યું અને મૂર્ખતા એવી કરી કે તમારી જ સામે યુદ્ધે ચડ્યો. કોઈ યુદ્ધ નહોતું કરતું. એટલે 14મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ સમુદ્ર મંથન વાળી કથા કહેતા કહે છે, અકાંડ બ્રહ્માંડ શ્રય ચકિત દેવાસુર કૃપા વિધેયસ્યાસીદં યસત્રિનયનં વિષમ સંહતવત सकल्पाशे कंठे तव न कुरुते न श्रियमहो विकारोऽपि स्लाद्यो भुवन भय भोङ्गव्यसनिनम्। હે પ્રભુ, જ્યારે દેવ અને દાનવો વચ્ચે મંથન થયું ત્યારે અનેક રત્નો સાથે મહાભયાનક વિષ નીકળ્યું. એ વિષથી સમગ્ર સૃષ્ટિનો વિનાશ થવાનો હતો. તે સમયે હે શિવજી, તમે કૃપા કરી એ વિષનું પાન કરું, તમારા કંઠમાં રાખ્યું. તમારું નામ એક વધ્યું, નીલકંઠ થયા. તે કંઠ નીલ થયું, આપની શોભા વધારનારું હતું. તેથી હે દેવ, આપ તો સૃષ્ટિના પ્રાણીઓના દુઃખોનો નાશ કરનારા છો. હું આપને નમસ્કાર કરું છું. 15મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ કામદેવની ચર્ચા કરે છે કે હે શિવજી, કામદેવના બાણોથી હજુ સુધી કોઈ બચી શક્યું નથી. દેવ, દાનવ, મનુષ્ય બચી શક્યા નથી. પરંતુ જ્યારે કામદેવે તમારી શક્તિઓને જાણ્યા વગર તમારા હૃદય ઉપર 5 બાણ છોડ્યા, સંધાન કર્યું, તો તમે તે કામદેવને ભસ્મ કરી દીધો. આ વાત જગ પ્રસિદ્ધ છે. જે કોઈ વ્યક્તિ શ્રેષ્ઠ વ્યક્તિનું અપમાન કરે તો તેનું ફળ સારું નથી આવતું.
પરંતુ જ્યારે કામદેવની પત્ની રતિએ યાચના કરી તો તમે એમને વરદાન આપ્યું, પુનઃજીવન આપ્યું. આપના અપરાધ કરનારને પણ તમે જીવન આપનારા છો. હે મહાદેવ, તમારા સિવાય બીજું કોણ આવું? અપરાધ કર્યો હતો છતાં એની રતિએ પત્નીએ વરદાન માંગ્યું તો તમે એને પાછો સજીવન આપ્યો છે. આપ દયાવાન છો. હે પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. આગળના 16મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ શિવજીના અતુલિત પરાક્રમની ચર્ચા કરે છે કે તમારું પરાક્રમ કેવું. મહી પાદાથાત રજતિ સહસા સંશય પદમ પદમ વિષ્ણુ ભ્રામ્ય ભુજ પરિતરો ગ્રસ્ત ગણમ મોહોર્યોર્યો સત્યં નિવૃત્ત જટાદાદિત તથા જડદ રક્ષાય સ્વ નટસી નનુગામે વિભુતા. હે નટરાજ, તમે સંસારના કલ્યાણ માટે તાંડવ કર્યું હતું. તે સમયે સમગ્ર સૃષ્ટિ તમારા ભયથી કાપી ઉઠી હતી. સાગરો ખળભળવા લાગ્યા. તમારા પદ પ્રહારથી પૃથ્વી પોતાનો અંત નજીક જાણતી હતી. આકાશના ગ્રહો નક્ષત્રો ભયભીત થવા લાગ્યા હતા. માત્ર તમારી જટાના સ્પર્શથી સ્વર્ગ આદિ લોક વ્યાકુળ થવા લાગ્યા કે હમણાં પૂરા થઈ જશે. અને તમારી ભુજાઓના બળથી વૈકુંઠ આદિ લોક પણ ખળબળી ઉઠ્યા હતા. હે મહાદેવ, તમારું બળ, પરાક્રમ અને ઐશ્વર્ય અગણિત છે. 17મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ ગંગા અવતરણની કથા કહે છે. વ્યાપી તારા ગણગુણિત ફેનોત્તમરુચિ પ્રવાહો વારાયમ વૃષતજગુદ્રીસ્તશિરસિતે જગદ્વિપાકારં જલધિવલયતેન કૃતમે ત્વનેનેવો નેયં ધૃતમહિમ દિવ્યં તવ વપુ. હે શિવજી, જ્યારે તમે ગંગાજી અવતરણ થયું ત્યારે અભિમાન સાથે સ્વર્ગથી પૃથ્વી ઉપર આવ્યા. એ સમયે આપના ભક્ત ભગીરથના કહેવાથી આપે ગંગાજીને જટા મુકટમાં સ્થાન આપ્યું. તે ગંગા અવતરણ સમયે નભમંડળમાં ચમકતા તારાઓના કારણે ગંગાજીનો પ્રવાહ અત્યંત ચમકતો લાગતો હતો. વ્હાઈટ ગંગાજીના વારી છે અને તારામંડળના કારણે ચમકે છે. સફેદ કલરની અમે લાઈટ કરો ચમકે. ગંગાજીનો પ્રવાહ અત્યંત ચમકતો લાગતો હતો, આકર્ષક દેખાતો હતો. કારણ કે તે સમયે આપે વિરાટ સ્વરૂપ ધારણ કરેલું. પરંતુ જ્યારે તે ગંગાજીના પ્રવાહ તમારા જટામુકટમાં આવી ગયો તો તે સમયે ગંગાજી બિંદુ સમાન. તિલક કેમ કર્યું હોય વ્હાઈટ કલરનું શિવજીએ જટામાં, એવું લાગ્યું. ગંગાજી કરગરિયા. તેની વિનંતી સાંભળી આપે તેને જટામુકટમાંથી એક ધારા રૂપે બહાર આવ્યા. તે ધારાને પૃથ્વીવાસી મંદાકિની રૂપે ઓળખે છે. પૃથ્વીમાં જે વહે છે એનું નામ ભાગીરથી, મંદાકિની અને ગંગાજી છે. અને પછી તે ગંગાજી જુદી જુદી ધારામાં જુદા જુદા દીપોનું નિર્માણ કર્યું હતું. અને બીજી ગંગધારા રૂપે આપની જટામુકટમાં સ્થાન પામ્યા. હે શિવજી, તે ગંગધારાથી આપનું સ્વરૂપ વધારે દિવ્યમાન થયું અને આપ ગંગાધર નામે પ્રસિદ્ધ થયા. આ ગંગાજી અતિ પવિત્ર છે, પાપ વિનાશિની છે. કારણ કે ગંગાજીનો સંબંધ ત્રણેય દેવો સાથે છે. બ્રહ્માજીની દીકરી છે, પુત્રી છે, બ્રહ્માજી સાથે સંબંધ છે. બ્રહ્માજીએ ભગવાન નારાયણનું એનાથી ચરણ કમળ ધોયો છે એટલે ભગવાનના ચરણોમાં રહી એટલે વિષ્ણુપદી કહેવાય છે. અને આ ભગવાન વિષ્ણુ સાથે સંબંધ ધરાવે છે. અને શિવજીએ જટામુકુટમાં ગંગાજીને સ્થાન આપ્યું, તેથી શિવજી સાથે પણ કનેક્ટેડ છે. આ ગંગાજી પરમ પવિત્ર છે, પાપ વિનાશિની છે, કારણ કે તેનો સંબંધ ત્રણેય દેવતાઓ સાથે છે. 18મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ ત્રિપુરાસુરના વધની કથા કહે છે. રથ શ્રોણી યંતા શતદુતિરગેન્દ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કો રથચરણ પાણિક્ષરૈતિ દર્શોસ્તે કોયં ત્રિપુરતોણમાંડંબર વિધેય ક્રીડંત્યો નખળુ પરતંત્રા પ્રભુ. હે મહાદેવ, તમે જ્યારે તારકાસુરના પુત્રો ત્રિપુરાસુરનો વધ કરવા તૈયાર થયા હતા તે સમયે આપનું વિરાટ સ્વરૂપ અદભુત હતું. તે સમયે તમે પૃથ્વીનો રથ, આખી પૃથ્વી જેવડી છે એવડો મોટો રથ તૈયાર કર્યો અને બ્રહ્માજીને સારથી બનાવ્યા. બ્રહ્માજી સારથી થયા અને પૃથ્વી રૂપી રથના પૈડા સૂર્ય અને ચંદ્ર હતા. અને મેરુ પર્વતનું ધનુષ્ય બનાવ્યું
અને આ વૈષ્ણવ ધનુષ લઈ ત્રિપુરાસુરનો વધ કર્યો છે. હે શિવજી, આટલું બધું કરવાની શી જરૂર હતી? નાટક આ બધું તમે ન કર્યું હોત તો તમે સૃષ્ટિનો લય કરવા સમર્થ છો, છતાંય આટલું બધું કરવાની શું જરૂર હતી? આ તમારા માટે આ બધું સામાન્ય વાત છે, એમાં તમારે કોઈની સહાયતાની જરૂર નથી. હે મહાદેવ, હું જાણું છું આ માત્ર તમારી લીલા છે, નાટક છે. બાકી તમે તો આંખ ખોલો અને બંધ કરો ત્યાં ત્રિપુરાસુર વયો જાય, છતાં તમે આટલું કર્યું છે. હે પ્રભુ, આપને નમસ્કાર છે. 19મા શ્લોકમાં શિવજીના ભક્ત ભગવાન નારાયણની ચર્ચા કરે છે. હરિસ્તે સાહસ્રમ કમલવલિમાધાય પદયો યદિર્કોણે તસ્મિન નિજમોદહરં નેત્રકમલં ગતો ભક્ત્યુદ્રેકં પરિણતિમસોચક્રવપુષાત્રયાણં રક્ષાએ ત્રિપુરહર જાગર્તિ જગત. હે શિવજી, તમારી પૂજા તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ નિત્ય કરે છે. ભગવાન વિષ્ણુ તમારી સહસ્ત્ર નામ વડે સહસ્ત્ર સોનાના કમળોથી પૂજા કરે છે. એક દિવસ જ્યારે આપણે ભગવાન વિષ્ણુની પરીક્ષા કરવા માટે એક સુવર્ણ કમળ પૂજા પાત્રમાંથી લઈ લીધું તો નામ ઓછા થાય, નામ એક વધ્યું અને કમળ ઘટ્યું. એટલે ભગવાન નારાયણે કટાર લઈ ભગવાને વિચાર્યું કે મારું નામ તો કમળનયન છે, મારી આંખ પણ કમળ જેવી જ છે. હવે જો ઊભો થાવ તો પાઠ પૂરો નથી થતો, પૂજા પૂરી થતી નથી. એટલે ઊભા ના થયા, કટાર લઈ પોતાની આંખ અર્પણ કરી શિવજીને 1000માં કમળ રૂપે. ત્યારે હે શિવજી, તમે પ્રગટ થયા, ભક્તિથી પ્રસન્ન થયા અને ભગવાન નારાયણને સુદર્શન ચક્ર આપ્યું છે વરદાનમાં, અને તમારી અવિરત ભક્તિ આપી. હે શિવજી, આપ તો ભગવાન વિષ્ણુના પણ આરાધક છો. અહીં પ્રસ્તુત મહાદેવે મહારાજ પુષ્પદંત મહારાજે શિવજી અને ભગવાન વિષ્ણુની એકતા સિદ્ધ કરી છે. બંને વચ્ચેનો અદ્ભુત સંબંધ બતાવ્યો, ભાગવત પુરાણમાં પણ બતાવ્યો છે. વ્યાસજી પણ બંને વચ્ચેની એકતા સિદ્ધ કરી શિવજીને પ્રથમ વૈષ્ણવ કહે છે. વૈષ્ણવાનામ યથા શંભુ, આમ કહી વ્યાસજી પણ નમસ્કાર કરે છે શિવજીને, શંભુને. અર્થાત ભગવાન શિવ વિષ્ણુના પરમ આરાધ્ય છે, પરમ પ્રથમ ભક્ત છે. તેથી જ બાલકૃષ્ણના દર્શન કરવા માટે શિવજી આવે છે, રામજીના દર્શન કરવા માટે શિવજી આવે છે. શિવ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુના પ્રથમ શિવજીના પહેલા ભક્ત ભગવાન વિષ્ણુ છે, અર્થાત પ્રથમ ભક્ત છે. પુષ્પદંત મહારાજે એ વાતની પુષ્ટિ 19મા શ્લોકમાં કરી છે. અને રામચરિત માનસમાં પણ તુલસીજી બંને વચ્ચે એકતા સિદ્ધ કરે છે. સેવક સ્વામી સખા સિયપી. આ ચર્ચા અમે પહેલા જ દિવસથી ખોલેલી છે, જાણો છો. સેવક છે બે એકાબીજાના, સ્વામી છે બંને એકાબીજાના, અને સખા એટલે કે મિત્ર છે. સર્વ ઋષિઓ, મહાપુરુષો, પુરાણો એક જ વાત સિદ્ધ કરે છે કે બંનેમાં કોઈ ભેદ નથી. બંને એકબીજાના પૂરક છે, સિક્કાની બે બાજુ છે. એક બાજુ ખોટો હોય સિક્કો તો હાલતો નથી. એમ સમજો એક સિક્કો છે, એક બાજુ શિવ છે ને એક બાજુ વિષ્ણુ છે. ખોટા સિક્કા હાલે નહીં, આપણને ખબર છે. એટલે બે જોઈએ, તમારે આગળ હાલવું હોય. શિવજી અને શ્રી હરિ વચ્ચે કોઈ ભેદ નથી. અને બીજી વાત, ભગવાન રામજીએ જ્યારે રામેશ્વરમ ભગવાનની સ્થાપના કરી, આપણે કથાકાલ જો વિસ્તૃત જોઈ છે, ત્યારે તુલસીએ માનસમાં લખ્યું છે, લિંગથા વિવિધિવત કરી પૂજા શિવ સમાન પ્રિય મોહિન દૂષા. કે રામજી કહે છે કે શિવજી સમાન મને દુનિયામાં કોઈ પ્રિય નથી. આવી રીતે તુલસી માનસમાં લખે છે. અને પછી 20મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ આગળ કહે છે કે જે આવી રીતે મારાથી વિરોધમાં, એટલે કે શિવજીના વિરોધમાં કોઈ નારાયણની ભક્તિ કરે છે તો એને કલ્પભર સુધી, એના સમય સુધી નરકમાં રહેવું પડે છે. અને શિવજીના ભક્ત હોય અને ભગવાન વિષ્ણુના દ્રોહ કરે છે તો એને પણ કલ્પભર સુધી નરકમાં રહેવું પડે છે. 20મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ શિવજીએ યજ્ઞ સ્વરૂપે છે એની ચર્ચા કરી છે. કતો સુપ્તે ચાક્રત્વમતિ ફલયોગે ક્રતુમતં કકર્મસ્પ્રત્વસ્ત્વં ફલતિ પુરુષારાધનમૃતે અતંસ્ત્વં સંપેક્ષ્ય ક્રતુષુ ફલદાનવ્રતિભુવં શ્રુતો શ્રદ્ધાં વ્રત્વાં દૃઢ પરિકર કર્મ સૂચન. કહે છે, હે શિવજી,
યજ્ઞની સમાપ્તિ પછી તમે જ યજ્ઞ કરતા છો, યજમાન પણ તમે, ફળ આપનારા તમે, યજ્ઞ તમે, બધું તમે. તમારી પૂજા ઉપાસના વગર કોઈ કર્મ સિદ્ધ નથી થતું. તેથી સર્વજનો તમને યાદ કરીને શુભ કર્મ કરે છે. હે મહાદેવ, તમે જ યજ્ઞ છો, તમે જ એનું ફળ આપવાવાળા છો, તમે જ કરવાવાળા. તમારા અપમાનથી કે વિરોધથી કોઈ યજ્ઞ કરવામાં આવે તો એ પૂર્ણ થતો નથી, અર્થાત યજ્ઞની પૂર્ણતા જ તમે છો. આગળના શ્લોકમાં આ ચર્ચાને આગળ વધારે છે. એક દશા કેવી થઈ દક્ષ પ્રજાપતિની? તમારો વિરોધ કરી યજ્ઞ કર્યો તો કેવી દશા થઈ એ ચર્ચા કરી. હે પ્રભુ, તમે જ યજ્ઞ કર્મ અને ફળનું વિધાન બનાવ્યું છે. જો કોઈ પ્રાણી મનુષ્ય અશુદ્ધ વિચારોથી યજ્ઞ કર્મ કરે છે તો તેને ફળ પ્રાપ્ત થતું નથી. બીજાને હેરાન કરવા માટે જે યજ્ઞો થાય છે તો એનું ફળ મળતું નથી. શિવજી ફળ આપે છે. અને તમારા અપમાન કરી વિરોધ કરી કોઈ યજ્ઞ કર્મ કરે છે તો તેની ગતિ દક્ષ પ્રજાપતિ જેવી થાય છે. દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના પુત્ર હતા, ભગવાન નારાયણના પરમ ભક્ત હતા. નારાયણના ભક્ત છે, બ્રહ્માજીના દીકરા છે, બે યારે કનેક્ટેડ છે. પણ શિવજીનો વિરોધ કર્યો, ગતિ કેવી થઈ આપણે જાણીએ છીએ. યજ્ઞનો તો વિધ્વંસ થયો જ, સાચે જ. તમારી ભક્તિ વગર કોઈ યજ્ઞ, કોઈ કર્મ એનું ફળ પ્રાપ્ત થતું નથી. આપનું અપમાન કરી યજ્ઞ કરવામાં આવે તો એ યજ્ઞ સંપન્ન નથી થતો. આગળના શ્લોકમાં આદ્રા નક્ષત્રની ચર્ચા કરે છે. આદ્રા નક્ષત્ર શિવજીને બહુ પ્રિય છે. પ્રજાનાથમ નાથ પ્રસભમમેકં સ્વામ નુહિતરમ ગતમ રોહિતોટમ પ્રિયમયમોષ્ય વપુષા ધનુષ્બાણે યાતમ દિવમપि સપત્રાકૃતમપોદ્રશન્तं તેદ્યાપે તજતિ નમૃગવ્યાધરપસ. હે મહાદેવ, કાળથી પ્રેરિત બ્રહ્માજી જ્યારે મૃગ એટલે હરણના રૂપમાં તેની પુત્રી સરસ્વતીમાં આસક્ત થયા. દીકરી એની સરસ્વતી છે બ્રહ્માજી, એમાં જ આસક્ત થયા બ્રહ્માજી. તે સમયે આપે પ્રગટ થઈ અધર્મી કૃત્ય જોઈ બ્રહ્માજીની પાછળ આદ્રા નામનું બાણ છોડ્યું. અને જે આજે પણ નક્ષત્ર મંડળમાં આદ્રા નક્ષત્ર રૂપે મૃગશિરા એટલે કે બ્રહ્માજીની પાછળ જ છે, અત્યારે પણ છે. તો હે શિવજી, આ વાતથી સિદ્ધ થાય છે કે આપ જ સર્વસ્વ છો અને અધર્મ કરનારને દંડ આપનારા છો. હે શિવજી, હું તમને નમસ્કાર કરું છું. 23મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ કામદેવની ચર્ચા કરતા આગળ કહે છે. હે ત્રિપુરારી, જ્યારે દક્ષ કન્યા સતી ભવાનીએ પોતાના પિતાને ત્યાં યજ્ઞ કર્મમાં પોતાનું અને આપનું બંનેનું અપમાન થવાથી પોતાના અધીનને યજ્ઞ કર્મમાં ઝંપલાવી દીધું, પોતાને અગ્નિસ્નાન કર્યું, યજ્ઞ ભ્રષ્ટ કર્યો અને આપે તે યજ્ઞ વિધ્વંસ કરી દક્ષના મસ્તકનું છેદન કર્યું. તે સતી ભવાની બીજા જન્મમાં હિમાલયની ત્યાં પાર્વતી બનીને આવ્યા અને પુનઃ પતિ રૂપે પ્રાપ્ત કરવા એને ઘોર તપ કર્યું. અને બીજી બાજુ તે જ સમયે જગતમાં તારકાસુર નામનો અસુર પ્રગટ થયો હતો, હાહાકાર મચાવતો હતો. તે સમયે દેવતાઓ કામદેવને આપની સમક્ષ શોભ ઉત્પન્ન કરવા માટે મોકલ્યો હતો, કારણ કે શિવજીના પુત્રથી જ, તમારા પુત્રથી જ એ તારકાસુરનો વિનાશ થવાનો હતો. કામદેવે તેના સૈન્ય સાથે દેવ કાર્ય માટે કૈલાસમાં આવ્યો અને કામદેવે જ્યારે તમારા ઉપર બાણ છોડવા માટે તૈયારી કરી તે સમયે આખું જગત કામદેવને વશ થયું. અને પછી પામર જીવો પણ વિષયને જ્યારે યોગીશ્વર અને તપસ્વીઓ કામને વશ થયા, આખું જગત કામને વશ થયું. પામર જીવોની તો શું વાત કરીએ, સમસ્ત ચરાચર જગતમાં બ્રહ્મમય જીવ જોતા હતા, જેને ભગવાન ભક્તોને આ બ્રહ્મમય જગત લાગતું, શિવમય લાગતું, એને જગત નારીમય દેખાવા લાગ્યું. ચરાચર જગત નારીમય લાગ્યું. સ્ત્રીઓએ આ જગતને પુરુષમય જોવા લાગી અને પુરુષોમાં જગતને સ્ત્રી તત્વ જોવા લાગ્યું. 2 ઘડી સુધી આખા બ્રહ્માંડમાં કામદેવનું કૌતુક ચાલ્યું, છતાં એની કોઈ અસર તમારા ઉપર ન થઈ, આખા બ્રહ્માંડ ઉપર થઈ. કામદેવે શિવજી ઉપર બાણ છોડ્યું તો આપે સમાધિમાંથી જાગ્યા, ત્રીજું અગ્નિ નેત્ર ખોલ્યું, કામદેવને ભસ્મ કર્યું. પછી તેમની પત્ની રતિની ઈચ્છાથી કામદેવને પરત કર્યો છે અને પાર્વતીનું પાણી ગ્રહણ આપે કર્યું, આપની અર્ધાંગના બનાવી. અને કામદેવને જીતનાર મહાદેવ, હું આપને નમસ્કાર કરું છું. અને આપના દ્વારા સ્કંદ ભગવાનનું પ્રાગટ્ય થયું, જેણે તારકાસુરનો વધ કર્યો. 24મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ શિવજીના સ્વરૂપોની ચર્ચા કરતા કહે છે.
કે તમારા સ્વરૂપ કેવા? સ્મશાનેશ્વા કીરા સ્મરહર પિચાચા સહચરા ચિતાભસ્માલેપ સ્ત્રગપિનુ કરોતિ પરિકર અમંગલ્યશીલમ તવ ભવતુ નામેવમખિલમ તથા મે સ્મર્તુણા વરદ પરમ મંગલમસી. કહે છે હે ભોલેનાથ, તમે શમશાનમાં રહો, શમશાનમાં ભૂત પ્રેત સાથે રહો છો, તમે સળગતી ચિતા એની ભસ્મ શરીરે લગાવો છો, તમે મુંડમાળા ધારણ કરો છો. આ બધા જ ગુણ અશુભ છે, ભયાનક છે. છતાં હે શિવજી, તમે તમારા ભક્તોને શુભ અને મંગળ ફળ આપવાવાળા છો. કારણ કે તમારું નામ મંગળમય છે, હે મંગલ કરતા શિવજી, હું આપને નમસ્કાર કરું છું. આગળના શ્લોકમાં કહે છે, હે શિવજી, સત્ય બ્રહ્મને શોધવા માટે યોગીઓ મનને એકાગ્ર કરે છે, હૃદયને શુદ્ધ કરે, યોગ શાસ્ત્રમાં બતાવેલા યમ નિયમ આસન વડે પ્રાણાયામ કરી બ્રહ્માનંદનો આનંદ મેળવે છે. તે બ્રહ્માનંદના અનુભવથી તેના શરીરમાં કંપન થાય, અનુભવ થાય, ખબર પડે. તમે સિદ્ધ કરો ને બધું એટલે ખબર પડે કે આપણામાં દેવત્વ આવી ગયું છે. કંપન થવા માંડે, આંખોમાંથી એમ જ આંસુ જવા માંડે, સ્તુતિ કરતા કરતા, નમસ્કાર કરતા કરતા. આવા બ્રહ્મજ્ઞાની યોગીઓ બ્રહ્માનંદમાં ડૂબી અંતે આપને જ પ્રાપ્ત કરે છે. એ બ્રહ્માનંદનો અનુભવ યોગીઓ માટે અમૃત સરોવર સમાન છે, અને એ અમૃતના સાગર શિવજી, હું આપને નમસ્કાર કરું છું. આગળના શ્લોકમાં શિવજી બ્રહ્માંડની સાથે જોડતા શિવજીને સર્વવ્યાપકતા સિદ્ધ કરે છે કે તમે તો જગતને અણુમાં છો. ત્વમ સોમસ્ત્વમસી પવનસ્ત્વમ હોતવઃ ત્વમ વ્યાયસ્ત્વમ ત્વમ વ્યોમ ત્વમ ધરણીરાત્મા ત્વમિતિ ચ પરિચ્છિન્નમેવં ત્વયि પરિણતા બેભ્રતુ ગિરં વિમસ્ત્વં ત્વં ન ત્વં વયમિહં યત્વં ન ભવસી. હે વિશ્વંભર, તમે જ સૂર્યનું તેજ છો, તમે જ ચંદ્ર છો, તમે જ પવન છો, તમે જ અગ્નિ છો, તમે જ જલ છો, તમે જ આકાશ છો, અને તમે જ પૃથ્વી છો. અને આ વિશ્વમાં આત્મા રૂપે પણ તમે જ છો. હે શિવજી, આપ જ બ્રહ્માંડમાં જુદા જુદા રૂપે વ્યાપ્ત છો, અણુમાં છો અને કણે કણમાં છો. અને આ જગતમાં પ્રાણીઓ, મનુષ્યો, પક્ષીઓ આદિમાં જે આત્મા છે, સૂક્ષ્મ શરીર છે, એ બધું જ તમે છો. હે બ્રહ્માંડના સ્વામી, ભોગતા અને નાશ કરતા આ સર્વ આપ જ છો. માટે હે શિવજી, સર્વસ્વ તમે જ છો. હે વિશ્વાત્મા, વિશ્વની આત્મા શિવજી, હું આપને નમસ્કાર કરું છું. 27મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ ઓમકાર નાદ બ્રહ્મની ચર્ચા કરે છે. કે પુષ્પદંત કહે છે, હે શિવજી, ઓમકાર શબ્દની ઉત્પત્તિ આપનાથી જ થઈ છે. આપણે જોયું પહેલા દિવસે. ઓમકાર નાદ આપથી જ ઉત્પન્ન થયો. ઓમકારમાં અ ઉ મ તમારાથી જ બન્યું છે. અકાર ઉકાર મકાર, આ ત્રણ શબ્દથી ત્રણ લોક, સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ આપથી જ થયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય વિભૂતિઓ આપનાથી જ થઈ, અને તથા ત્રણેય અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આપથી જ થઈ છે. ઓમકારમાંથી જ આ બ્રહ્માંડની રચના થઈ છે. એ ઓમકાર રૂપી નાદના પિતા શિવજી, હું આપને નમસ્કાર કરું છું. 28મા શ્લોકમાં શિવજીની જુદી જુદી 8 વિભૂતિઓનું વર્ણન કરે છે. ભવઃ સર્વો રુદ્ર પશુમતિરથોગ્ર સહમહં તથા વિવેશાનાં વિધિયદભિધાનસ્તકમિદં અમુસ્મેન પ્રત્યેક પ્રવિચરતિ દેવ શ્રુતિરપે પ્રિયાયાસ્મે તામને પ્રવહિતિ નમસ્યોસ્મિ ભવતે. પુષ્પદંત મહારાજ કહે છે કે એ શિવજી, વેદો પણ આપની 8 વિભૂતિઓનું નમસ્કાર કરે છે. કઈ કઈ 8 વિભૂતિઓ ચર્ચા આપણે કરી છે, છતાંય રિવિઝન કરી લઈએ. પવઃ સર્વઃ રુદ્ર પશુપતિ ઉગ્રઃ સહમાન ભીમ ઈશાન, આ બધા શિવજીના નામ છે. ભવ જે જગતની ઉત્પત્તિનો વાચક છે, જે સર્વની ઉત્પત્તિનું કારણ છે. ભવ ના હોય તો જગતની ઉત્પત્તિ ના થાય. આપણે કહીએ કે આ ભવે ક્યારે છૂટશું, તો શબ્દ ભવ ભગવાનનું નામ છે. સંસારની ઉત્પત્તિ તથા લયના કારણ શિવજી છે, તેથી શિવજીને ભવ કહે છે.
સર્વ, જે સર્વને ધારણ કરી અને પોષણ કરે છે, પાલન કરે છે. એટલે બ્રહ્મા જગતમાં જન્મ આપે શિવજી રૂપે, વિષ્ણુ શિવજી રૂપે પાલન કરે, અને શિવજી જ પોતે મહેશ્વર રૂપે આ જગતનો લય કરે. એવી સર્વ જીવોનો દોષોને ક્ષમા કરે છે એવા પૃથ્વી તત્વરૂપી શિવજીને સર્વ કહેવામાં આવે છે. એટલે આ પૃથ્વી એ સર્વ છે. રુદ્ર જે પાપીઓ માટે દંડ સમાન છે, પાપીઓને દંડ આપે રુદ્ર. તેથી દંડ આપે શિવજીના સ્વરૂપને રુદ્ર કહેવામાં આવે છે. આ રુદ્ર સ્વરૂપ અસતનો નાશ કરનારું છે. શિવજીનું કોપાયમાન સ્વરૂપ રુદ્ર સ્વરૂપ છે, અને આખા જગતને એક જ ક્ષણમાં, ક્ષણ એટલે આંખના પલકારામાં જગતનો નાશ કરે છે. એવું અગ્નિ તત્વનું સૂચક છે. પછી પશુપતિ. પશુપતિ એ ચેતન સ્વરૂપ છે. પશુ જાતિ અથવા સર્વ અજ્ઞાની જીવોના સ્વામી શિવજી એ પશુપતિ રૂપે પશુપતિનાથ છે નેપાળમાં, કેદારનાથનું પાટું. પછી ઉગ્ર પ્રચંડ વેગથી રહેલા વાયુ તત્વ સ્વરૂપ, જે વાયુ આ ફૂંકાય છે, પવન ફૂંકાય છે, એ શિવજી છે. ઉગ્ર સહમહાન છઠ્ઠું નામ છે, અર્થાત મહાન સહિતનો શબ્દ મહાદેવ, જે શિવજીની મહાનતાને સિદ્ધ કરે છે. જેણે મનના દેવ ચંદ્રમાને ધારણ કરેલ છે તે સોમમૂર્તિ મહાદેવને સહમહાન કહેવામાં આવે છે. સાતમું ભીમ. ભીમ એટલે વિશાળ શરીરવાળા, મોટું શરીર, વિરાટ સ્વરૂપ, જેનું શરીર આકાશમાં છે. એ આકાશ સર્વવ્યાપી છે, તેથી શિવજીને ભીમ કહે છે. ઈશાન. ઈશાન જે સર્વના નિયંતા છે, જેને કારણે પ્રાણી માત્રનું જીવન શક્ય છે. ઈશાન ના હોય તો આપણે જીવી ના શકીએ. આ 8 વિભૂતિઓ શિવજીની છે, અને 8 નમોનું માત્ર રટન કરવાથી શિવજીની સ્તુતિ થાય છે. આમ વેદો પણ ઓમકાર રૂપી પ્રણવ દ્વારા જ આપનો બોધ કરાવે છે. હે મહાદેવ, આપતી 8 વિભૂતિ રૂપી નામોનું વંદન કરું છું, સ્તુતિ કરું છું. 29મા શ્લોકમાં પુષ્પદંત મહારાજ શિવજીના બીજા સ્વરૂપો અને નામોની ચર્ચા કરતા એને નમસ્કાર કરે છે. નમો વેદિષ્ઠાય પ્રિયદદવવિષ્ઠાય ચ નમો નમઃ ષોડિષ્ઠાય સ્મરહરમહિષ્ઠાય ચ નમો નમો વસિષ્ઠાય ત્રિનયનયવષ્ટાય ચ નમો નમઃ સર્વસ્મે તે તદિતિમતિ સર્વાય ચ નમઃ. હે એકાંત પ્રિય, એકલું રહેવું ગમે એવા મહાદેવ, આપ ભલે બધા જીવોથી દૂર છો, છતાં તમે સૌ જીવોની નજીક છો. હે કામદેવને નાશ કરનાર મહાદેવ, તમે જીવોમાં આત્મા રૂપે, સૂક્ષ્મ રૂપે અને બ્રહ્માંડમાં વિરાટ રૂપે રહો છો. આ જે બ્રહ્માંડ દેખાય છે એ તમારું સ્વરૂપ છે. હે ત્રિનેત્ર મહાદેવ, તમે જ યુવા છો અને તમે જ વૃદ્ધ છો. જ્ઞાનમાં વિરાટ છો, વૃદ્ધ છો, અને સૃષ્ટિના બધા જ જીવોમાં તમારું સ્વરૂપ છે. અને તમે જ આ જગતના બીજ છો, અને બધા જ જીવોમાં આત્મા રૂપે તમે જ રહો છો. હે જગત બીજ વિરાટ મહાદેવ, હું આપને નમસ્કાર કરું છું. આગળના શ્લોકમાં પુષ્પદંત મહારાજ શિવજીના બીજા સ્વરૂપોને નમસ્કાર કરે છે. બહલરસૈ વિશ્વોપત્યો ભવાય નમો નમઃ. પ્રબલતમસે તત્સંહાય હરાય નમો નમઃ. જનસુખકૃતે સત્પુત્રિકો મૃડાય નમો નમઃ. નમઃ પદે નિસ્ત્રિગુણ્યે શિવાય નમો હે ભગવાન, તમે જ બ્રહ્મ સ્વરૂપ છો, રજોગુણના પ્રધાન દેવ છો. તમે જ બ્રહ્મા છો, સૃષ્ટિ કરો છો. હે બ્રહ્મ સ્વરૂપ મહાદેવ, હું આપને નમસ્કાર કરું છું. અને તમે જ તમોગુણ ધારણ કરી રુદ્ર રૂપે જગતનો વિનાશ કરો છો. હે મહેશ્વર, આપને નમસ્કાર છે. હે મહાદેવ, તમે જ સત્વગુણ ધારણ કરી નારાયણ સ્વરૂપ બનો છો, જગતનું પાલન કરો છો. એવા આ વિષ્ણુ રૂપને હું નમસ્કાર કરું છું, બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર કરું છું, રુદ્ર રૂપને નમસ્કાર કરું છું, વિષ્ણુ રૂપને નમસ્કાર કરું છું. હે મહાદેવ, આપના ત્રિગુણથી યુક્ત બ્રહ્મ સ્વરૂપને હું નમસ્કાર કરું છું. તમે જ ત્રિગુણથી સત્વ, રજ અને તમોગુણ રૂપી ત્રિગુણાત્મક મહાદેવ, આપને નમસ્કાર છે. અને તમારી વિભૂતિ, તમારું જે અંગ એવી આદિશક્તિને પણ હું નમસ્કાર કરું છું. હે બ્રહ્મ સ્વરૂપ મહાદેવ, હું આપને નમસ્કાર કરું છું, વારંવાર નમસ્કાર કરું છું. આગળના શ્લોકમાં પુષ્પદંત મહારાજ વિનમ્ર બની નિવેદન કરતા કહે છે. હે કલ્પવૃક્ષ સમાન વર આપવાવાળા મહાદેવ. કલ્પવૃક્ષ કોને કહેવાય? એની નીચે જે તમે કલ્પના કરો એ મળે, એને કલ્પવૃક્ષ કહેવાય.
એટલે અહીંયા શિવજીને પુષ્પદંત મહારાજે કલ્પવૃક્ષ કહ્યા કે તમે કલ્પવૃક્ષ છો, તમારી પાસે જે માગે એ મળશે. મારું મન શોક, મોહ, દુઃખ અને કલેશોથી ભરેલું છે. મારામાં આ બધું છે, બધા દુર્ગુણો છે. આવા દુઃખી મનથી હું આપની કઈ રીતે સ્તુતિ કરું? છતાં હે મહાદેવ, તમારો ભક્તિ અને ભાવને કેન્દ્રમાં રાખી મેં આપની સ્તુતિ કરી છે. તે સ્તુતિ રૂપી વાંગમય પૂજાની પુષ્પમાળા હું આપને અર્પણ કરું છું. આપ સર્વ શક્તિમાન છો, ભક્તોના ભાવને જુઓ છો. તેથી કઈ ભૂલ થતી હોય તો મને ક્ષમા કરજો. આગળના શ્લોકમાં આ જ વાતને આગળ વધારતા કહે છે. અસિતગીરી સમસ્યાસ્પજ્જલમ સિંધુ પાત્રે સુરતરો વર્ષાકાલે ઘની પત્રમૂર્વી શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ અમીશં પારમ નયાતિ. હે મહાદેવ, આપના ગુણો અનેક છે. તમારી સ્તુતિ શક્ય નથી, કારણ કે સમુદ્ર રૂપી કલમ બનાવી હોય, સમુદ્રની કલમ બને, અને પર્વત રૂપી શાહીમાં બોળીને કલ્પવૃક્ષ રૂપી શાહી બનાવી પૃથ્વીનો કાગળ બનાવ્યો હોય, અને સ્વયં જ્ઞાન સ્વરૂપા જ્ઞાન શક્તિ સરસ્વતીજી પોતે દિવસ અને રાત તમારા ગુણો લખવા માંડે. સમુદ્રની શાહી બને, પર્વતની કડીઓ બને, કલ્પવૃક્ષમાં શાહી બનાવી પૃથ્વીનો કાગળ બનાવી જ્ઞાન સ્વરૂપા ભગવતી મહાસરસ્વતી પણ તમારા ગુણોનું વર્ણન દિવસ અને રાત સતત કર્યા કરે, લખ્યા કરે, તોય તમારા ગુણોની કોઈ વ્યાખ્યા નથી થતી. એ મહાદેવ, હું તો એની સામે પૂછે એક જીવ છું, તો હું તો તમારું વર્ણન કઈ રીતે કરી શકું? આગળના શ્લોકમાં પુષ્પદંત મહારાજ શિવજીના રૂપનું વર્ણન કરી નિવેદન કરે છે. કહે છે, અસુર મુનિન્દ્રે રચિંતિતમ લગ્ન મોદય પ્રથિત ગુણ મહિમ્નો નિર્ગુણશ્વરસ્ય સકલ ગુણ વરિષ્ઠ પુષ્પદંતા વિદાનો જિમલગુરુતે સ્તોત્રમેતાશ્ચકાર. હે મહાદેવ, તમે સુર, અસુર અને મુનિઓ દ્વારા વંદિત છો, ત્રણેય દ્વારા પૂજ્ય. શિવજીનો તમે જોજો, દેવતાઓએ વિરોધ નહીં કરે, દેવતાઓએ વિરોધ નહીં કરે, મનુષ્યોએ વિરોધ નહીં કરે, પશુઓએ કોઈ વિરોધ નહીં કરે. અજાત શત્રુ, કોઈના શત્રુ જ નથી. જ્યારે ભગવાન નારાયણનો દૈત્યો વિરોધ કરે છે, કેમ કે અનેક વાર ભગવાને અહીંયા આવી દૈત્યોનો સંહાર કર્યો છે. પુષ્પદંત કહે છે કે તમે બધામાં પૂજનીય છો. હે મહાદેવ, તમારા મસ્તકે ચંદ્રમા છે અને તમે ત્રિગુણથી યુક્ત બ્રહ્મ છો. તમારા ગુણો અને સ્વભાવની મહિમા જાણી નથી શકાતી. હે મહાદેવ, તમારાથી જ પ્રભાવિત થઈ પુષ્પદંત હું આપની સ્તુતિ કરું છું. આગળના 34મા શ્લોકથી પુષ્પદંત મહારાજ મહિમ્ન સ્તોત્રનું મહાત્મ્ય અને ફળ કથન કહે છે. પહેલા બે શ્લોકમાં મહિમા બતાવ્યું, પણ અંતિમ શ્લોકોમાં પણ મહાત્મ્ય બતાવ્યું અને ફળ કથન પર કરે છે. પુષ્પદંત કહે છે કે જે મનુષ્ય ભાવ અને ભક્તિથી યુક્ત થઈને આ સ્તોત્રનો નિત્ય પાઠ કરે છે, તે પૃથ્વીમાં પોતાની ઈચ્છા અનુસાર વિચરણ કરે છે. તેને શિવજીની કૃપાથી ધન, પુત્ર, આયુષ્ય અને કીર્તિ પ્રાપ્ત થાય છે, અને અંતે તે જીવ શિવજીના લોકમાં જાય છે અને મોક્ષ પ્રાપ્ત કરી શાંતિને પ્રાપ્ત કરે છે. શિવ મહિમ્ન સ્તોત્રના પુણ્ય ફળથી તેના બધા જ પાપો ભસ્મ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ કરી શિવજીને પામે છે, શિવ રૂપ બને છે. આગળના શ્લોકમાં શિવજીનો મહિમા અને મહિમ્ન સ્તોત્રનું મહત્વ બતાવતા આગળ કહે છે, મહિષાનામ પરો દેવો મહિમ્નો નામ પરાસ્પદે અપુરાનામ પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુ પરમ. પુષ્પદંત કહે છે કે શિવજી સમાન બીજું કોઈ મને ભગવાન પ્રિય નથી. મહિમ્ન સ્તોત્ર જેવું બીજું કોઈ સ્તોત્ર નથી. મહિમ્ન જેવું સ્તોત્ર નહીં, શિવજી જેવા દેવ નહીં, અને અઘોર જે શિવજીનો મંત્ર છે, અઘોર એટલે ઓમકાર, એના જેવો કોઈ બીજો દુનિયામાં મંત્ર નથી. અને ગુરુ, આ સમાજમાં ગુરુ સમાન બીજું કોઈ પૂછની નથી. આગળના શ્લોકમાં ફળકથનને વધારતા કહે છે, દીક્ષાદાનમ તપસ્તીર્થમ જ્ઞાનમ યોગાદિકાઃ ક્રિયા મહિમ્નસ્તવ પાઠસ્ય કલાનામ હંતિ ષોડશી. દીક્ષા આપવાથી ગુરુ પાસેથી મળે દીક્ષા, એમનો મંત્ર કરવો નહીં, પહેલા દીક્ષા લેવી, નહીંતર એનું ફળ મળતું નથી.
દીક્ષા લઈ આપવાથી, દાન આપવાથી, તપ કરવાથી, તીર્થયાત્રા કરવાથી અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી, યજ્ઞ કરવાથી જે ફળ મળે છે, આ બધું કરવાથી જે ફળ મળે એટલું જ ફળ મહિમ્ન સ્તોત્રના એકમાત્ર પાઠથી મળે છે એવું બતાવ્યું. પછી આગળના શ્લોકમાં કહે છે, કુસુમદસન નામ સર્વ ગંધર્વ રાજ શશિધરવરે મૂલદેવ દેવસ્ય દાસ સકલ નિજમહિમ્યો બ્રશ્યવાશરોષાત સ્તવનવિદમકાર સિદ્ધિવ્ય દિવ્યમ મહિમ્નઃ. જ્યારે તે રાજાના બગીચામાંથી પુષ્પની ચોરી કરતા હતા પુષ્પદંત મહારાજ, તે સમયે શિવ નિર્માલ્ય અને ભગવાન વિષ્ણુનું નિર્માલ્ય અર્થાત બીલીપત્ર, પુષ્પ અને તુલસીપત્ર ઉપર પગ પડી ગયો. આપણે કથા સ્ટાર્ટિંગમાં જોઈ તો શિવજીનો અપરાધ થયો, તેથી શિવજીએ ગંધર્વાજ પુષ્પદંતની બધી શક્તિઓનો વિનાશ કર્યો હતો. અને પછી શિવજીને શાંત કરવા માટે, પ્રસન્ન કરવા માટે શિવજીની આ મહિમ્ન સ્તોત્ર રૂપી લાંબી સ્તુતિ કરી. શિવજીને પ્રસન્ન કર્યા, શાંત કર્યા છે. આગળના શ્લોકમાં આ સ્તોત્રનો મહિમા આગળ વધારતા પુષ્પદંત કહે છે કે જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ હાથ જોડીને ભક્તિથી શિવજી સમક્ષ કરે છે તો તે ઇન્દ્ર આદિ દેવતાઓ દ્વારા વંદિત અને ઋષિમુનિઓ દ્વારા પૂજ્ય બને છે અને અંતે શિવલોકમાં જાય છે. પુષ્પદંત મહારાજ દ્વારા રચિત આ સ્તોત્ર અમોઘ છે, શિવજીના બાણ સમાન છે. આગળના શ્લોકમાં પુષ્પદંત મહારાજ આ સ્તોત્રને વિરામ તરફ લઈ જાય છે. 39મા શ્લોકમાં કહે છે, અસમાપ્તદમ ઇદમ સ્તોત્રમ પુણ્યમ ગંધર્વ ભાષિતમ અનોમયમ મનોહારિમ સર્વમીશ્વરમ વર્ણનમ. પુષ્પદંત મહારાજ દ્વારા રચિત ભગવાન શિવજીના ગુણો અને મહિમાથી ભરેલું આ મનમોહક અને પુણ્ય આપનારું, શિવજીને પ્રસન્ન કરનારું આ દિવ્ય સ્તોત્ર પૂર્ણ થાય છે અને અંતિમ પ્રાર્થના સાથે કહે છે, ઇતિ શાવાંગમયી પૂજા શ્રીમદશંકરપાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતામ મે સદાશિવ. કહે છે કે હે શિવજી, વાણીને માધ્યમ બનાવી મેં આપની પૂજા કરી છે. વાંગમય પૂજા વચનોથી કરી અને વાંગમય કહેવાય. આપણે પણ 9 દિવસથી વાંગમય પૂજા કરીએ છીએ. તે તમારા ચરણ કમલમાં અર્પણ કરું છું. હે શિવજી, તમે એનો સ્વીકાર કરો અને તમારી પ્રસન્નતા મારા ઉપર બનાવી રાખો. તવ તત્વમ ન જાનામિ, હું તમને જાણતો નથી. કિદશ્રોષ્ટિમ મહેશ્વર યાદૃશોસિમ મહાદેવ તાદશ્રાય નમો નમઃ. એકકાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ યઃ પઠેન્નર સર્વ પાપ વિનિર્મુક્તમ શિવલોકે મહીયતે. હે મહાદેવ, હે મહેશ્વર, હું તમારા સ્વરૂપને જાણતો નથી. તમારા દરેક સ્વરૂપોને નમસ્કાર કરું છું. જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ કરે છે ત્રણેય કાળમાં, સવાર બપોર સાંજ, ત્રણેય અવસ્થામાં, તો એ જીવ પાપ મુક્ત બની શિવલોકમાં જાય છે. શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન સ્તોત્રેણ કિલ્વિષહરેણ હરપ્રિયેણ કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન સુપ્રેણિતો ભવતિ ભૂતપતેર્મહેશ. પુષ્પદંતના મુખ કમલમાંથી નીકળેલું, ઉદિત થયેલું, સર્વભોગ આપનારું, પાપનો વિનાશ કરનારું આ શિવ મહિમ્ન સ્તોત્ર શિવજીને અતિ પ્રિય છે. જે લોકો આનું ગાન કરે છે, નિત્ય પાઠ કરે છે, તેના ઉપર શિવજી પ્રસન્ન રહે છે. જે મનુષ્ય ભાવ અને ભક્તિથી યુક્ત બનીને આ સ્તોત્રનો વિધિ વિધાન મુજબ પાઠ કરે છે તેને યશ, ધન, કીર્તિ, સંતતિ અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. અંતિમ નિવેદનમાં જય ઘોષ સાથે આદિ શિવ મહિમ્ન સ્તોત્ર વિરામ પામે છે. બોલીએ સોમનાથ મહાદેવા કી જય, રામેશ્વર ભગવાન કી જય. આ જગ્યા ઉપર કૈલાસ